આની પહેલા આપણે ડિસ્ક્રાઇબિંગ અને સ્પેસિફાઇંગ ટાઈમ ફંક્શન જોયેલું. એ ફંક્શનમાં જોયું હતું આપણે કે એમાં પ્રેપોઝિશન્સનો ઉપયોગ કરતા હતા, બરાબર. આપણે તો ટાઈમ વાળા ફંક્શન છે ને એ થોડા ગૂંચવાડા ભર્યા છે. એમાં ટોકિંગ અબાઉટ ટાઈમ, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સ્પેસિફાઇંગ ટાઈમ, ડ્યુરેશન ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ, પીરિયડ ઓફ ટાઈમ, આ બધા જ ફંક્શન આવવાના છે. પણ જો તમે ફંક્શન્સ એક પછી એક સમજશો તો જરાય તકલીફ નહીં પડે. તો હવે આપણે આ ટાઈમની સિરીઝમાં આપણું બીજું ફંક્શન શીખીએ આપણે. તેનું નામ છે ટોકિંગ અબાઉટ ટાઈમ. આ ફંક્શનમાં મોટા ભાગે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. પૂર્ણ વર્તમાન કાળ દર્શાવવા મોટા ભાગે જસ્ટ, જસ્ટ નાઉ, રિસેન્ટલી, યેટ, એવર, નેવર, સિન્સ અને ફોર મોસ્ટલી આટલા વર્ડ્સનો ઉપયોગ થાય છે. જો આમ જોઈએ ને તો પૂર્ણ વર્તમાન કાળ દર્શાવવો હોય ને તો આના સિવાય પણ હાઉ લોંગ, સિન્સ વેન એવા ઘણા શબ્દો આવશે. પણ એ બધા શબ્દો એવા છે કે આના પછીના ફંક્શન્સમાં આપણે શીખવાના જ છે. એટલે અત્યારે જે વારંવાર શબ્દો વપરાય છે ને આપણે એનો જ ઉપયોગ શીખીશું. હવે આ શબ્દોનો ઉપયોગ વાક્યમાં અલગ અલગ જગ્યાએ થાય છે. મતલબ કે આ શબ્દોના ઉપયોગથી વાક્ય એફર્મેટિવ બનશે, નેગેટિવ બનશે અને ઇન્ટ્રોગેટિવ પણ બનશે. તો હવે આપણે આ બધાના એક પછી એક એક્ઝામ્પલ જોઈએ આપણે. તો પહેલું છે જસ્ટ. એનું એક્ઝામ્પલ લઈએ આપણે. he has just taken tea. તેને હમણાં જ ચા પીધી છે અથવા ચા લીધી છે. હવે જોવાનું આપણે એ છે કે જસ્ટ છે જે કાળ સૂચક શબ્દ એનો ઉપયોગ ક્યાં થયો? કારણ કે બધા જ શબ્દોના સ્થાન વાક્યમાં અલગ અલગ જગ્યા હશે. તો આ જસ્ટ છે ને એ હેવ કે હેઝ પછી આટલું યાદ રાખશું આપણે. હવે આ જસ્ટ અને જસ્ટ નાઉ આ બંને સરખા જ છે. બેયના ઉપયોગ થાય છે હમણાં જ. પણ ફેર એટલો છે કે જસ્ટ નો ઉપયોગ છે એ હેવ કે હેઝ પછી છે અને જસ્ટ ના વાક્યમાં લાસ્ટમાં આવશે. તો આ જ વાક્ય રાખી આપણે આ જ વાક્યમાં જસ્ટ નાઉ નો ઉપયોગ કરીએ. તો he has taken tea just now. બસ માત્ર આટલો તફાવત. બાકી બધો જ વાક્યના મીનિંગ ને બધું પેલા વાક્ય જેવું જ થશે, બરાબર. હવે જોઈએ આપણે રિસેન્ટલી. રિસેન્ટલી મતલબ તાજેતરમાં. પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ જ એવો છે કે કોઈ ક્રિયા હમણાં જ પૂરી થઈ હોય, તેની અસર ચાલુ હોય. તો રિસેન્ટલી મતલબ એવું થાય કે કોઈ ક્રિયા તમે હમણાં જ પૂરી કરેલી છે. એનું એક્ઝામ્પલ જોઈએ. they have recently sold that house. કે તેઓએ તાજેતરમાં જ પેલું ઘર વેચેલું છે. તો રિસેન્ટલી મતલબ તાજેતરમાં. તો એનું સ્થાન પણ ક્યાં આવ્યું? તો કે હેવ કે હેઝ પછી. આમાં વારંવાર યાદ રાખવાની વસ્તુ એ છે કે ક્યાં હેવ અને ક્યાં હેઝ. તો આપણે બચપણથી શીખતા આવીએ છીએ ધોરણ 6 થી કે he, she, it ત્રીજો પુરુષ એક વચન સાથે હેઝ આવશે અને બાકી બધા સાથે હેવ આવશે, બરાબર. હવે આપણે જોઈએ yet. હવે yet માં અટકવું પડશે થોડું. કારણ કે yet છે એના બે મતલબ થાય. એક થાય હજુ સુધી અને એક થાય છતાં. જો છતાં વાળું yet હોય તો એ yet બે વાક્યની વચ્ચે આવશે અને એ ફંક્શન બનશે કોન્ટ્રાસ્ટ. તો ખાસ ભૂલ ના ધ્યાન રાખજો. જો સિંગલ વાક્ય હોય અને yet છેલ્લે હોય તો એ મતલબ હજુ સુધી, ટોકિંગ અબાઉટ ટાઈમ. જો yet બે વાક્યની વચ્ચે આવે, બે વાક્યને જોડનાર તરીકે હોય, વિરોધાભાસ બતાવતું હોય તો એ ફંક્શન્સ બનશે કોન્ટ્રાસ્ટ, બરાબર. તો આપણે પૂર્ણ વર્તમાન કાળનું છે, ટોકિંગ અબાઉટ ટાઈમનું છે, એનો ઉપયોગ વાક્યમાં થશે છેલ્લે અને મોસ્ટલી નેગેટિવ વાક્યમાં આવશે. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. you haven't returned my book yet. મતલબ તમે હજુ સુધી મને મારી બુક પાછી આપી નથી. તો yet વાક્યમાં એવું છેલ્લે હજુ સુધી અને વાક્યનો મતલબ થયો નેગેટિવ, બરાબર. હવે આવે છે એવર. એવર મતલબ ક્યારે. ઈ વાક્ય બનશે ઇન્ટ્રોગેટિવ. એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. have you ever seen the Taj Mahal?
શું તમે ક્યારે તાજમહલ જોયો છે? આ એવર નો મતલબ થાય ક્યારે, એનું સ્થાન આવ્યું હેવ કે હેઝ પછી. આ તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે આપણે બદલી ગયું હોય, બાકી આ વાક્યમાં આવશે વચ્ચે. આના સિવાય તમે આમાં તો ઘણા બધા એક્ઝામ્પલ આવે. શું તમે ક્યારે ઈંડું ચાખ્યું છે? હેવ યુ એવર ટેસ્ટેડ એન એગ? એ વાક્ય પણ આવશે. હેવ યુ એવર મેટ માય ફાધર? શું તમે ક્યારે મારા પિતાજીને મળ્યા છો? એવા એક્ઝામ્પલ પણ આવશે. હવે જ્યારે આ પ્રશ્ન પૂછ્યો હોય અને એનો જવાબ તમારે નેગેટિવમાં આપવો હોય તો એ વખતે ઉપયોગ થાય નેવર નો. નેવર નેગેટિવ દર્શાવશે. નેવર પોતે જ નેગેટિવ છે એટલે નોટ નો ઉપયોગ નહીં થાય. બરાબર? એનું એક્ઝામ્પલ જોઈએ આપણે. હવે જો આ જોઈએ આપણે, હી સાથે હેઝ આવ્યું, હી સાથે હેઝ આવ્યું, ધે સાથે હેવ, યુ સાથે હેવ અને યુ સાથે પણ હેવ. હવે જો કોઈ છોકરા છોકરીનું નામ હોય તો એની સાથે પણ આવશે હેઝ, કારણ કે ત્રીજો પુરુષ એકવચનમાં આવે. તો જોઈએ, મિલી, મિલી હેઝ નેવર, મિલી હેઝ નેવર ડ્રંક ટી. કે મિલીએ કદી ચા પીધી નથી. હવે જોઈએ, આજે નેવર છે ઈ હેવ કે હેઝ પછી, અને હેઝ શું કામ આવ્યું તો કે મિલી છે ત્રીજો પુરુષ એકવચન, છોકરીનું નામ છે એટલે ત્યાં આવ્યું હેઝ. બરાબર? હવે સિન્સ અને ફોર. તો સિન્સ અને ફોર એ બેયનું ગુજરાતી થી થાય. થી કોઈ ક્રિયા કેટલા સમયથી થઈ છે, કેટલા સમય પહેલા થઈ છે એ દર્શાવવા ઉપયોગ થશે સિન્સ અને ફોર નું. પહેલા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે એનું. We have left Baroda since 2015. કે અમે 2015 થી બરોડા છોડ્યું છે. ખાસ ધ્યાન રાખવાનું છે, સિન્સ એટલે ચોક્કસ સમય બતાવ્યો. બરાબર? આમાં અને ફોર હોય ને તો ફોર માં સમયગાળો બતાવશે. પણ આ ફંક્શન સ્પેશિયલ સિન્સ અને ફોર નું પોઈન્ટ ઓફ ટાઈમ અને પીરિયડ ઓફ ટાઈમ એ ફંક્શન્સ આપણે જુદું શીખીશું. અત્યારે માત્ર એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે. તો આ ઉપયોગ કર્યો આપણે સિન્સ નો. હવે આપણે એક એક્ઝામ્પલ ફોર નું જોઈ લઈએ આપણે. અહીં જોયું આપણે છોકરી નામ હતું એટલે હેઝ. હવે એટલે છોકરાનું નામ કે વિરાટ has joined this club for 5 years. કે વિરાટ આ ક્લબમાં 5 વર્ષથી જોડાયો છે. ખાસ ધ્યાન રાખજો, અહીંયા સિન્સ હતું એટલે સાલ લખી આપણે, અહીંયા ફોર આવ્યું તો અહીં સમયગાળો લખ્યો. સિન્સ પ્લસ ચોક્કસ સમય મતલબ કોઈ ક્રિયા શરૂ થઈને બિંદુ બતાવવાનું હોય, અને આમાં કોઈ ક્રિયા શરૂ થઈ તે અત્યાર સુધીનો સમયગાળો બતાવવાનો હોય. તો જો 2015 થી મતલબ 5 વર્ષથી, છતાં આ ફંક્શન્સ આપણે જે ડીપમાં શીખશું. બરાબર? હવે આમાં બે વસ્તુ ખાસ હજી રિપીટ કરી લઈએ આપણે કે આમાં યેટ આવ્યું. આ યેટ એટલે કોન્ટ્રાસ્ટમાં આવશે તો વચ્ચે આવશે, છેલ્લે આવે તો એ ટોકિંગ અબાઉટ ટાઈમમાં હોય. અને આવું જ છે નેવર. જો હેવ કે હેઝ અને ભૂતકૃદંત આ બેની વચ્ચે નેવર હોય તો એ પૂર્ણ વર્તમાન કાળનું હોય. પણ જો કરતા પછી સીધું આવે, દાખલા તરીકે આમ આવે કે મિલી નેવર ડ્રિંક્સ ટી. બરાબર? આ નેવર જો તો આ થયું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું. જો ખાલી એમ ફંક્શન આવે કે ડિસ્પેરિંગ એક્શન તો એમાં ફંક્શન આવશે, પણ અહીંયા આવશે નહીં. તો આશા છે કે ટોકિંગ અબાઉટ ટાઈમ ફંક્શન તમને સમજાઈ ગયું હશે, જેમાં પૂર્ણ વર્તમાન કાળનો આપણે ઉપયોગ કર્યો, જેમાં અલગ અલગ શબ્દો એનો ઉપયોગ કેમ થાય, વાક્યમાં ક્યાં આવે, એનું ગુજરાતી શું થાય એ પણ તમને સમજાવ્યું. છતાં પણ જો આમાં તમને ક્યાંય પણ તકલીફ પડે તો કોમેન્ટ બોક્સમાં તમે લખજો, એનો જવાબ તમને આપીશ.